છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે। આ તહેવારમાં તેઓ વિવિધ મેળાઓનો આનંદ કરતા જોવા મળે છે। આ મેળાઓ આદિવાસી સમાજ માટે એક વિશેષ પ્રકારનું મહત્વ ધરાવે છે। એવા જ એક ચીસાડિયા ખાતે ભરાતા મેળામાં બળવાઓની પરીક્ષા કરવામાં આવે છે। આ મેળામાં જે બળવો બનવા માંગતો હોય છે તે સમાજના નિયમ પ્રમાણે 5 થી 9 વર્ષ સુધી પરીક્ષા આપે છે। આ પરીક્ષા ખૂબ જ કઠિન હોય છે, જેમાં બળવો બનવા આવતા વ્યક્તિએ પોતે પહેલા બળવાની કામગીરીની જાણકારી મેળવવી પડે છે। ધગધગતા ચૂલામાં ચાલીને આવવું પડે છે। ત્યારબાદ અહીં ચીસડિયામાં યોજાતા મેળામાં તેની પીઠના ભાગે 2 તરફ લોખંડના સળિયાથી હૂક બનાવીને શરીરને છેદવામાં આવે છે અને આ સળિયાથી કરેલા છેદમાંથી લોહી નીકળતું નથી। જો લોહી નીકળે તો તે બળવો બની શકતો નથી। આવી જ અનોખી પરંપરાની સાથે ઉજવાતો આ મેળો આદિવાસી સમાજ માટે એક અનોખી આસ્થાનું કેન્દ્ર છે। હોળીના ચોથના દિવસે જે બાબા ગોળિયા તરીકે અમારા ગામની અંદર ઉજવાય છે, એ વર્ષોથી લગભગ મિનિમમ 200 વર્ષથી આ પુરાની આદિવાસી સમાજની અંદર અમારે આ ગોળ ફેરવવામાં આવે છે। અને જે બળવા અમારા ગામની અંદર આ વર્ષે 6 બળવા છે અને જે બળવા જે માનતા રાખેલી હોય છે અને એ બળવાઓને કમરના ભાગે મણકાની આજુબાજુ જે લોખંડના સળિયા નાખવામાં આવે છે, એની અંદર એક પણ ટીપું લોહી નીકળતું નથી। એની પૂરેપૂરી શ્રદ્ધા છે। ગુરુ તરીકે એક બળવા છે, એ અમારે ઘણા વર્ષોથી કરતા આવે છે, એટલે અમારે આ પૂજન થાય છે। અને આ વસ્તુ અમારે કેવું કે બાબા ગોળિયા કહેવાય, એટલે એના ઉપર બળવા લટકે છે। એમની માનતા હોય, થોડીક થરુજતા હોય, થરુજ એટલે થોડીક એના સત મળી હોય એટલે એમને કંઈક મગજમાં થોડુંક જ્ઞાન મળ્યું હોય, એ પ્રમાણે એમને બળવાને કરવાની દીક્ષા હોય, એ સતને પૂરી કરવા હોય તો એ લોકો એ બધી એમની દિમાગ પરથી કામગીરી ચાલુ રાખે છે। અને સત એટલે જે સરિયા લોખંડના નાખે છે પાછળ માસડાની અંદર, એ આમ વિંધે છે, એમાં લોહી નથી નીકળતું। અને 5 સાટા જમણો ફેરવવાનો, 5 સાટા ડાબો ફેરવવાનો, પછી એ લોકોને ઉતરી જાય, પછી પાછું ફરીવાર પાછું વરસ આવે તો એ 9 વર્ષ પૂરા કરીને એ પાસ થાય છે।